દુનિયા તો ખાલી બદનામી ના મને દુનિયા ખાલી તું ના હોય તો મારી આ સોના હજી તો ભરાઈ રહ્યું નથી શું કરવાનું ડોશી એ ડોશી કા ડોશી રમ હોભળે છે કરીને મને આયા કોઈ કોમની લાગતી છે ને એ હેડકા તગારું પડવું છે આ મને લાગે હોભળાય નહીં જવા દીજે મને તો ઈકણીઓ એ હોભળતી ના ડોશી આ ચારનું હું સોણ ભરું ટોકા પાડો તને રમ હંભળાતું ને આ તને શું કરવા લાવ્યો હું માથા તોડવા લાવ્યો કેમ તૂટી નહીં ગયા આખો દાડી કોમ કરીએ નહીં દેખા થોડો તો ટેકો કરાવ રે હું આખો બેટ ખાવ ઉરી ચારતો આવું આવું કરી જઈએ કર અમે ઘરનું કામ ના કરતો બધા હા તો ઘરનું કામ તો તું કરે મારે ચો ઘરનું કરવાનું હું આ ઢોરાનું શેતી નહીં કદે તગારીએ નહીં ઉપડાય એકથી તું એમના વાહન ધોવા ઘરનો રોટલા કરવા તારી માજી છે વાહન તો વાહન એ તો તમારું કામ જ છે એટલે તમારે જ કરવું પડશે મારે કરવું પડશે એ બધું તારા સોણ તો તમાર નોખવાનું હોય તો તમને શું કરવા પણ હું કરવા લાયા અમે એવું કામ તો કરવા માટે તમને લાયા છીએ તમે ઓય થોડો ટેકો કરાવવો પડે તમારે એમના નાના હતા તો અમે સોણ નોખો લાયા છો તમે ઓવા સોણ નો ખોટ લાયો બધું એ કરવું પડશે તારે માર તો સોણ બોર કોઈ નહીં નોખવું તો અરે હાજી નું નોખે તને ખબર નહીં પડતી તારા બાપા હું શીખવાડ્યો તને આવું મત હવે નાટક ઓછો કર ના ના હું તો મારા બાપાને ઘેર જતી રહી આ કેટલા પોયલા બોલા પડે પર હું નહીં પડે કોમ બધું કરવું પડશે મારા પીઠે હું તો મારા બાપાને ઘેર જતી રહી સોની મારી તું કોમ કરજે રિહાઈ જ્યાં વળી મારે તો નિજત જ રહેવું હવે તો નતો રહેવું હું જે ઘેર જઈને કોઈ મારા બાપાને કહું બે થાપો મારી દી મને અલે ડોશી ઊભી રે મેરો એ ડોશી અલે ઊભી રે કહું છું ન હટાવો અરે આ ડોશી જતી રે ને હવે હું કરું એક તો કોમ નો પાર નહીં ડોશી ને શું કરવાનું જાણે જાણે વાતોમાં કોમનું કીએ તો તારી હેન રોવા મંડીને હેડે પર ચાલો હું એ ભૂલ કરી ના હેડ્યો હોત તો સારું હતું થોડી વાર રહીને કરો તે એની જ કરો છો જો કાઠું કરી હું હવે તત તો એનો બાપો કોઈ મોકલાય નહીં ના તત કોઈ આવે નહીં માર તો દાડા દાડા કોમમાં બધું રીતે પહોંચી નહીં વળાય હવે તો જોરુબા બીજાને લઈને જાવું તો પડશે જ ચાલુ હનો હ નકર એનો બાપ તો કાળ ને જાળ ને ફૂંફાડા મારતો હોય છે એ હવાઈ નહીં હોય તો અને પાછી ચેટલાય વધારા કરી છે એના બાપના આગળ તો આ તો કોઈ ઓછી છે ને કોમમાં આપણો નહીં પોકવા દેતી બોલવામાં ને પોકવા દે હે બધો વચ્ચે લાચાર કરી છે ને એના બાપનું માર તો અભળવું પડશે જય ન હોય તો જોરુબાને લઈને જાવું તો પડશે જ ચાલુ કાઠું કર્યું છે મારી ભૂલ થઈ મારા હાથ વઢોણા કે મુઈ ના આડ્યો મારા હાથ વઢોણા ઓવા કાઠું કર્યું છે એનો બાપ મોકલે જ નહીં કેટલું હોપડવું પડશે હવે તો મારી ભૂલ થઈ ગઈ છે મોટા મોટી આછના તે સોણ ભરીને નસી ઉપર હોત તો સારું હતું મેં ચો કીધું ને ઘરના બરના કોમ ના ડખાતો હોય પાસાના મૂચે ના ઘરના કોમમાં ટેકો કરાવવું હતી હજી કરીને હે આ તો ભગવાન ગજબ થઈ ગયો હે રોમ ઘણો ગજબ થઈ ગયો અરે અરે લાજ ગુરુપા કન જોતા બોલો ભાઈ તારો જેકી લેબડા પર કર્યા તો પડે અમાર તો લાયક ના કઈ વડી અલ્યા હું તો અમારે રાતી જ ગયો તો એ બચારાને જેટલું વાગ્યું કહું હા આ એક પગ ને બે નળિયા ને ખાઈ હાય હાય ખાસું બધું વાગ્યું તો ઘણા અંદર ચડ્યા હતા હવે એક ડાળું વળી દીધું ને ઉપર ચડ્યા ગયા એટલે ઉપરા ચડ્યા છે વળી વાજી જોઈ ગયા ના હું તો જોઈ નતા તમે હાલ કીધું તારે ખબર પડી મને આ વાત જઈને લેતા જવા હારો માણસ થઈને જવું પડે ના ના જોઈતો તો બીજી બધી શાંતિ કર આવો શાંતિ ભાઈ એટલે આ થોડી તો આવી જાવ આવો પેલા કેમ આવ્યો ભત્રીજી આવો જેમ રોવા તમે બેહો હા હા મારી કોને મારી તને કોણ મારે હું બેઠો તો હાથ કોણ અડાડે અરે પણ જેમ મારે એનો હું કામ મારે જો આ તો એના અમારી જે ખબર પડે આ તો બોલે આપણે ઓવા પોહળો વાળો ભાજી નાખો માર ભત્રીજી ને આ જે દાડ આગુ કર્યો ને એ દાડે બોલી કરી હતી કે કદી જિંદગી પર ઓગળી ના દાડે આનો હક શું છે હાથ અડાડવાનો તારા ભાઈ ને થોડી મોટી કરી છે ના ના એને અમારે એવો લેવા તો આવશે કાતો લેવડે બધી જો ના મારે તો એનો બાપ ને વાત સાચી છે આ લેવા આવે ને તો આ તો મોકલું જ નહીં ને અને છૂટી કરી દઉં તો પણ પેલા એ તો પૂછો આના માટે ડખો થયો અને પણ મારી છોડીનો વખત ના હોય ચોરી આ તો કોઈ કેટલું કામ કરતી હતી ખબર છે તમને આ બધું આખા ઘરનું એ જ કામ કરતી હતી એને હું કામ કરવાનું
જોર આવી છે તે ઈકણ મારે ખાઈ ના આવે વાત તો તમે કેવી સાચી છે પણ હું કોઈ ફોલ્ટ છે એટલે માર્યો છે કે વોલ્ટ તો મારી છોડીનો કદીએ ના આવે એની માં જેવી હતી કઈ ના સંસ્કાર જેવા હતા ને ઓફ થોડો આવે આ પૂછી લો કઈક પર ના પૂછું ને એના આપા દે પછી ખબર પડે હા ના મારી છોડી મારે રે તો દાઢી લઈને આવું આ તો આ ખૂણા મૂકું જુઓ હમણાં ખબર પડે કાકા મને બે થાપો મારી તેને પણ હના માટે મારી દીમ તો કે ભત્રીજી હવે ના ના એને આવશે ને એટલે તમે યોને પૂછજો એવું છે મને બે થાપો મારી ચપ્પલ એ તો જો હવે સમજી ગયા કે જો આ શોમાં આમાં પડે ને ભત્રીજી મારી તો જોઈએ તો થોડા કોડો લે મારી ભાજી નો તું ખાલી બે લેવા પડે ને આ તો મારા બેટા એક મારે સની એક કાકો તો ઊંઘ જાય હે. મારે તો જાવું મારા વસ્તાનો હોતા અમારા બેટા જમરે તું રોવાનું બંધ કરી દે આપા દે આ તો એના ભોડું ભોડી નાખું તને હટા નો અડે રે પણ કાકા મારા વસ્તાનો બેટા અરે વસ્તારે જો જાવો જતો રખડી પડી તો ખાઈ લે સોડું ના જો ખાલે આબા દેના માર ભત્રીજી ને તાકાત છે ની આવશી તો લેવા આવશી તું તાર સુખવાથી રોટલા બોટલા કરીને ખા આપણે એના ઘેર હો બધું પડ્યું આ તો એના કે તો મુને ઈમાં સમજી લે કે જો આ નહીં જાવી દી ને એના કેવું મોટું બોલતો તો કરી ઓગળી ને એના હાથ પડવાની હિંમત ચોથી થઈ જો તો ખબર હે કે શોમાં ભમાવાની આદત બહુ છે આબા જો લેડ આપણે હું તમને રવડા રોટલા બોટલા કરો લેડ હા હું જ છું હા આપા દે હું જ છું મારા ભત્રીજી ને અડી જાય ને તો આપા દેજો ટોટિયા પોટિયા ભાજી નાખું પર આચો બળતો હનો મારી જાય માર ભત્રીજી એની શું તાકાત છે હાથ અડાડવાની એને જો ખબર હે કે આ એકણ પિયરે બધા મરી જાય એથી હાથ ઉપાડી લે એને ખબર જો હજી પડે સુડું નહીં ને ખાલી આપા દે તમે આ તો બોધી મારું અને જવા તો ન દઉં હું તો કહું યાર વઈ છોણ ભરાવું છું ઈકણ ભરાવે ને હું વઈ કરે રહું પમીને ડોશે એ ડોશે આયા ડોસી આલો ઉભા રહો હાય આ તો બચી ગયા જો કે મારો હારો ધાર્યો લઈને બેઠો મારો કાકો હારો કોડું લઈને બેઠો મને લાગે ધંધો જોવાની બળી તો ફાડવાનો એવો રાખ્યો ને એવા બેઠા છે મુઠિયામાં ડાકુની ગોળી બેઠા છે આજ તો નેઠે બચ્યો હશો કાઠું કર્યું છે ને હવે કને લઈને હવે ધુરુબાન લઈને જ આવવું પડશે મને લાગે હો એકલો તો આવવાથી કોઈ વેચ નહીં પડે હું કીધું લાય એક ઓટો મારતા વળી એકલા મોકલું તો વળી પણ મોકલવા તો કાળ ધાળ પડેલા છે હાલ તો લા ધુરુબા કને જ જવા દે એમ લઈને કહું એમ લઈને જ આવું આ યન મને કે આ બધા પિયરે મરી ગયા છે ને ત્યાં આયા તત લેવા માટે ઈવન જો ખબર હે કે સુડીન બાપ ને એનો કાકો બે માથા પારે એ જીગણ તો હું ઊંચું ધોત્યું કરી હું નાઠાવું એ બાજુ ગામનો કોઈ માણસ લઈને આવે ને તો મોકલું ને ન મોકલી થોડી માર ખાવા મોકલી હે તાણ પાવ તો આવું રાત તરત એ ગામનો કોઈ ફારો માણસ હોય ને તો જ મોકલું અલિયા લેવા બોધી બધા સ્ટેમ્પ કરીને મોકલું દાડા તાણ ઇમમ છોડી થોડી મોટી થઈ કે મારો માટે મોટી કરી હે બોલાજી ભત્રીજી આવો બેટા શું તો કાકા હના અડમાલા છે બધા આ અડમાં તો તમે કરીને આયા તો પેલો તો આયા તો હાલ લેવા આયા તો હું ના વાડે ઉભી ગુંચડીએ આ જોડે માં આ તારો બાપ મરી ગયો હોય જોડે તત લેવા હેડે આયા તું આયા તો આયા ના હું ના વાડે આવી કે હું હાથમાં ના આવે ને કા તો એક ઘોડો ફૂડી નાખું છું ના પડવી તે હું તો નહીં જવું હું ધોત્યું ઊંચું કે હું નાઠાવ તો ભૂલી જાય કે વૈસે આવું ભૂલી જાય હું કહું છું આ તારા બાપની ઇજ્જત રાખજે પાહા જો લેવા આવો તો તમે કેમ કરજે ને આખી જિંદગી પર હાથ સાથે દાવો ના ના મારે જવું જ નહીં હા એ હું કહું એ કરજે પાહા ને પછી ઈવન ભાળી તું ન ફરી જતા બાપને નેતું ન ગલાવે તમે રાખજી કાકા ને બાબા બેન પોઈન્ટ ડુમા વાળા ના આવે એવું કરજી બગા હા એ જ્યાં એ કોકને લઈ આવો તો જ મોકલે બા ને ના મોકલું હું તો હારું હારો વડો ધુરુબાને શું શાંતિ હુર્યા છે ધુરુબા ઓ ધુરુબા શું છે તારે હું કરો બેહો કે બેઠા કોમ તું કોમ તમારું શું કોમ પડી વળી તારા મારું બૈરું રિહાઈ ગયું હવે લેવા ગયો તો હું તે મારા હારો ધારીઓ લઈને બેઠા હતા મારા કાકો હારો કોડું લઈને બેઠા હતા તારે કે મળમાલા મળતા નહીં તારા બધા ઓહા થયા કે તે હું તો દોડીને આવ્યો રે મૂકી દીધા મારે એકલાથી તો જવાય એમ ને હે કીધું હવે ધુરુબાન લઈને જ જવું કીધું શું કારણે લડવું પડ્યું કોઈ ના ખાલી મૂકી કીધું આ બે તગારો હું સોણ ભરી મૂકી દીધું ઉપડાય કેમ કે હું તો એકા પાડી મથ્યો પણ રમ ડૂસી ઓભળતી નથી તે પછી હું જઈને કીધું એટલે કે હું તો ઘેર વાહણ કરીને આવીને આમ કરીને આવીને બધું કોમ ગણાવવા માંડી કીધું હું એ સીતીનું બધું કરું હું તને કોઈ દાડો કહું ખાલી બે તગારો ઉપડાવવાનું કીધું હોય એમાં હું બે થાપો મારી ખાલી એટલે જતી રહી યાર ગોડા થાપો ચોડે
આપણે આપણી કોઈક બેન દીકરીને કોઈક થાપો છોડો તો આપણને કેવું લાગે કે દુઃખ થાય કે ના થાય? દુઃખ તો થાય, વાત સાચી છે, મારી એ ભૂલ થઈ ગઈ હે, પણ હવે શું કરવું? હવે લેવા તો જાવું હો, પણ હવે પેટ જો તો એકદમ તે દોડીને પાછો આવે, શું કરું કહો? લેટ હું હંગાત આવું, પણ આવું એ ભૂલ કરાય ને સમજાવે, આજ આપણે નાવ પડાય, આપણી બેન દીકરીઓ કોકને આપણે હાલ છે એટલે આપણે કોઈના પર હાથ ના પડાય, એવું હોય તો સમજાવાય, કોકને કીધું હોય તો સમજાવે. આવો પણ મારી ભૂલ થઈ ગઈ, હવે હું એ શું કરું કહો? જે થઈ ગયું થઈ ગયું છે, પણ હવે લાવવી તો પડશે. પણ મારો કાકો હારો બે ઘણા ખતરનાક છે, પણ એના કોંડાઈ જેવા એના કોંડાઈ જેવા. એ તો હું હંગાત આવું ને તો હું એમને સમજાયો, પણ આપણે કઈ ભૂલ મત કર. પણ મને મારવા મત દેજો પાછો. તમારો ના મારવા દઉં, ના અંતાઈ મારવા. ગયું તને પાછો. ખબર છે કે તું મોણસ ચો છે, તને સત્ય તો હું હાથ ના ઉપાડવા દઉં, પણ એ તાર સમજવાનું કે આવડે કોઈના પર હાથ ના ઉપાડાય, એ આપણું તમે બહેરું તાર છે. મારા વોક કાઢશો ને તો ચાલશે, પણ બાયડી દઈને ના ના આપણે આપણે લેતા વોક ના આવીએ. કઢાઈએ તો હું ઈકણ જઈને સમજાયો. લે હેડ લે હેડ. લડો. હું તો છેટો બેહી રહ્યો ધ્રુવભા. એ વાત કરી પણ ઈકણ જાય બધું તું બોલજે મત, હું જેમ કહું ને એમ જ કરજે. હારું હારું ના નકર બોલું. તું મારી છે ને ભાઈ એવાય મેકશી નહીં. શું કીધું? હું તો છેટો બેહી રહ્યો. હા રોહેડ હું જઉં છું લાગ્યું એટલે હું એવો થોડું થતું ઓય બે હું અહીં બેહું. તમે ચોખ્ખો પાડીને બોલાવજો. લા વેવાય ઓ આયા લા શું વાય કાઢો. શું એકલા આયા તો કે ના ના લઈને આવ્યો છું હું. આ વાના તો કાળ મુદત છે બધા તમે મારી વાત સાંભળો યાર. પણ એને લઈને તમે ચમ મારી વાત સાંભળો યાર. એ વેવાય મારું તો મન રાખો યાર. પંચાયતનું પણ મારી વાત સાંભળો. હું આયા મારું મન રાખો. હું પંચાયત પંચાયત વાત ના પણ હું શું કહું એને હાથ ઉપાડે ચમ છોડી હું બધી સમજાવું તમે બેહો તમે બોય મારું યાર મન રાખો યાર. હું પંચાયતમાં ફરનારો માણસ. પંચાયતમાં વાપરો મારી વાત તમે ગામમાં પંચાયત કરો પણ એ થોડી મર્યાદા હા, રાખવી મને પડે તો સમજાવું પણ બાપુ તમે બેહો તમે. એને તમે મને બે વળગડાવજો અરે, તો તમે ના, ના, કરો. ભાઈ, તમે બે વરગાડો તો યાર ઇજ્જત મારી જાય. તમે યાર મારી આબરૂ ના રાખો તો પછી શું મતલબ? તમે થોડી ઘણી વાર બેહો શાંતિથી હું સમજાવું. એટલે એ તો આપણે યાર છોડીઓમાં થોડો ઘણો ઘણો વિપરીત એટલે કા સોરી મારા વચ્ચે મારી નોખીમ કરી દો કે ઓને જે કાળ ઓઢાતો નથી. આ બે થાપોનું બદલું વાળવા ચમ કરી જાય જો કે પડું ને ધાર્યું લઈને બેઠા છે. શું કરવાનું હજી સુધી? જો આપણો મોતો બહાર કાઢ ને પોણી લાય આ લાવો હેડો. બે ના, ના. આ એમ કર આ ઘોરા જેવા તમે બેહો એને તો કોઈ બિહારવો નથી આ એને બેહવા જેવું થોડું એ રાખ્યું હોય તો બિહારું કર શું બુડો કાઢ ધોળ થોડું વાત તમે વાત. કાર ધોરની વાત ન હવે ઈવન સોડી આલી વચ્ચે થાપમ થાપા કરવાનો આપણે ના ના તો દેવાની તો હું કરી રહ્યા છે યાર. એ મોતો દાણી બિહાર બેહુ જ જાય ને કે જતા રીવાના ઘેર આપણે હું કોણ ઓ થવાનું? મહેમાન યાર. વાટો વા હેડો. બેહો તમે હમણાં બેહો આગળ બેહો તેમાં પાણી મળી જાય આ લાવો હેડો. આ વન પાણી મત પાજે વન જ પાજે આ પાણી પીવા જેવું કોઈ રાઈત ન ઓ મહેમાન શું યાર બોલ કરો ખડી વાત તો આપણો કોક ને. એટલે અબળો જેવું આ રોજના કંકા જોવાના ન જોઈ ના ના વાત ખરી ભાઈ હું એ કહું બે વાણ છે કકડી. કકડી પણ કેવો કકડી યાર આ ઘેર સુધી આવ્યા અમારા ગોમત હોય ઇજ્જત જેવું રહી કે આ કેવો જમાઈ ખોળ્યો છે તો રોજ લડાઈ જ થઈ જોઈ વન અરે બાપુ આપડા ક્યારે લડ્યો હોય એવું કઈ ના હોય કોક દાડો તો એવું લડ્યા છે એમ લઈને કોઈ આવતું ના રહેવાનું હોય. એમણે તો કદી ના અમારી છોડી આ ઓનો જ કશે પડ્યો આ તો એમ કોમ ધચેલી ઊંધા પડી જાય દાઢું કર્યું છે તો એમ કોઈ બાધા આવી જવું કે ઉતારી કેતા નહીં કે એવું નહીં મજૂરી બાપડો કરે છે. આ મજૂરી કરે ને તો આ લડાઈ જ ન થાય આ ઘેર જ પડ્યા રહી એટલે લડાઈ હવે કર્યું મારી વાત સાંભળો તમે શું એમને માથાકૂટ કરો પેલી છોડીને તમારી પૂછો કે શું છે શું નહીં. છોડીને પૂછ્યું અમે છોડી તો મારો છોડીનો વોક જ બધો ઓનો છે તમારી કઈ વાત કરી છે એટલે આ ભાઈ આવ્યો તો એટલે ભાઈ ટાટા થવા તો ઈવન. મારી વાત સાંભળો આ ભાઈ આવ્યો તો તમે ડાયરેક્ટ ધારિયા લઈને કેમ ઉભા થયા? એવડે ઉભા થવાય તમારે? આવું જ પડે કે અમારી છોડી હું હક થઈને મારવાનો ના હું એ કહું અને એનો મારવા આલી હબળો મારવા આલી ઈવન મારવા કોઈ નહીં આલી અમે અહીંયા છોડ્યો હાલો છે એવડી જ મારા તો કોઈનું ના હેડા અર્થનું હું સમજુ છું બધી રીતે પણ તમારે આવડે તારિયા લઈને તમારો જમાઈ થાય છે આવડે તારિયા લઈને તમારો વા ના થવાય. વાત સાચી છે જમાઈ પણ આમ રહે ને તો આપણે ઈવન આવતા જાતે બોલાવીએ ને બેહારીએ ને બધું એ કરીએ પણ એ મારે તો બધા અમે જોડે હાથ ભાઈ ગયા હોય તો અમે પ્લે કરી ના જાય ના ઠપકો ઠીયો હોય પણ એવડે તો વા ના થાય યાર ઇજ્જત કોઈ તમારે ઘરની ઇજ્જત થાય તમે હા તો ગમે એને મારો. ઘરની હબળો ઇજ્જત તો કાઢી જ કઈ વાની આ ઈવાને તો રમપીને બેવા જોડે હું એ કહું વાહન તો ખખડી ઘરમાં પણ ઈવાન બેવાન કરવાનું તો ઈચો માર છૂટ કરીને કાઢી મૂકવાની ના ના આવે. તો ભૂલ થઈ હું એના વતીને હું માફી માંગુ છું એનાથી ભૂલ થઈ એટલે બે ના, તમારે તો કોઈ માફી માંગીને માફી તો એરાય માગી આવડે તમારે છોડીને બોલાવે છે. એમાં બોલાવજો આ તો આ તમે આ એટલે મોકલું ને ફોન આથી તો કદી ન મોકલું ના ના એ તો હટ પછી શરમ રાખવી પડે યાર મોણસ આવો કોક થોડી શરમ રાખવી પડે કરવી પડે તમારે. અને ઈમાય પહા આવા ને બોધીને મોકલું છું પા આ ચીડિયા લડાઈ જોડો મારા ઘેર ના સોપો પાઉં. ના, ના, એને ઘેર જઈને ઠપકો આલવો પડે. અલી હેડ કલી. એ જુઓ આ ઓન જ કોક વખત એટલા આટલા કેટલા ટોકા કરાવરાવે છે આ ઈ લો. જો બટા
હા ને શું તું હોવ બટા એના હળમાલો તમારે મળતા જ નહીં બેન એ તો મને કોઈ પૂછ્યું ને મને પૂછો મારી વાત તો આપણો હોના મોઢે મને હળો તો બેને શું છે તમે વાત તો આપણો શું હતું બટા એ તો હું એને પૂછ્યું પણ તમે તમારા મોઢા કોક એટલે મને કહેતા ફાવ એ તો હું કીધું થાપો તો મારી પણ બહુ બટા આપણા ઘરમાં હળમાલા હોય તમારે આટલા સુધી ના આવે ઇજ્જત કોની જાય એ તમારા બાપાની જાય તમારી બેની જાય ઇજ્જત ના એવું બટા ના રાખાય એ હળો ને બે વાણ તો ઘરમાં ખખડી ના એવડું જ તમે કરશો તો ઘર સંસાર શીરી જ નહીં યાદ ના જાવ તો કોઈ અમારું ઉતાવળ નતો મોકલવાની આ મારવા ખાલી હું એક મારવા નહીં આલે તમારી વાત બધી હું સમજુ છું એ છોડીની જિંદગી બગડાય એના કરતા મારી કેવું મોનો નીકળી દો જો ભાઈ મારી છોડી છે ને તમને વાહન કરી રોટલા કરીને ખવડાવજે કોઈ સોણ બોણ ભરે નહીં આખો દાડી હુરીએ રહે ભાઈ ઓ વેવાઈ તમારે પોય તો લઈ જો ને કે મારતો મારા ઘેર કોઈ રોટલા ઓછા નહીં થઈ મારી જાય વાત હો વેવાઈ મારી વાત આપણો બે માણસો છે હમ્પિંગ કોમ કરે તો ઘર હેડે એવડી તમે આવડી બંધડી કરશો શીખનું ઘર ચલાવશે તમે આ તો બધું જ પડે એ તો એકલા સોણ ભરે ને તાણે ખબર પડે તે હાથ ના ઉપાડે હોય બીજા વખત એ તો હાથ તો નહીં ઉપાડે એ વતીનો હું બંધો છું તમારે સોળી પર હાથ નહીં ઉપાડે એને વતીનો હું એ તમે બંધો છું પૂછી લ્યો નકર કાલ ચીડી મૂકો તમને અરે બટા શીરી જ નહીં જિંદગી તમારી ખરાબ થાય છે કેજો મન ભાઈ તમે ઈકણ આયા છો તો બે હમ્પીન રહો એ જિંદગી ખરાબ હોય બેસો તો તમારી જિંદગી ખરાબ થાય છે બાપના ઘેર ચલી કાળ બેહી રહેશો તમે જો આગા આ મન કોઈ સમજાણ તેનો સમજાવવાની હોવાની જરૂર છે એમાં પા માર છોડીને તો કોઈ દાડી વખત ના આવે ના ના એવું ના હોય કે વાકે ભાઈ બેનાય વાકે છે હું એ કહું છું ના મારી વાતો આપણે બટાય હમ્પિંગ કોમ કરો ને આપડી કજ્જા મત કરો ને આટલા સુધી તમારે ના ભાઈ એવું હોય તો મને કેવું તો હું આવો અને ભાઈ સમજો ને કે આપણી થોડી ઘેર ને ઘેર બેહી રહે ના ના ઘેર બેરે કોઈ વધો નથી આપડે હું વધો છે એ રોટલા કર્યા આગળ પડ્યા રહી આપણા કોઈ જે તે હગાવાલા મરજી ઇજ્જત તો અમે આપડી કાઢી જ છે ને મારી આપણી ઇજ્જત રહી હોત તો આ ઘેર સુધી આવત જ ને સમજો તમે સમજો થોડું એ સમજ છે મારી મન મર્યાદા મારું તો રાખો તમે આ તમારી મર્યાદા હું મોકલું છું એ તમે બધી લેજો ને આ બીજા કદા આવડે ડખો ના કરે ઓય અબળ આ મો મારા દક્ષે આવી છે આ જો મારી ઇજ્જત મત કાઢજે હાથ ઉપર એવું કોઈ અળમાલો હોય તો મન કહેજે પણ હાથ મત ઉપાડજે હારો આ મારી વાત આપણે તારી તમે જો પેલો ઘરમાંથી પછી ને લીવાના આપણે બે દીકરીઓ હોય એના ઉપર કોઈ હાથ ઉપાડે તો આપણે કેટલું દુઃખ થાય એમને દુઃખ થાય કે ના થાય આ હું અડી ગયો ને હું હાથ ઉપાડે મારી ભૂલ થઈ ગઈ એ બદલ હું માફી માંગી લઉં બરોબર બરાબર અને હવે કદી નહીં અડું હા ભાઈ એ શિક્ષણ થી માફી માંગે એ શિક્ષણ થી નીકળો ના ના મેકલવાની અમે છોડી તો કોઈ ઘરમાં હાર રહેવા માટે કા પૈણાઈ હતી ના પૈણાવત જ ના મોકલીએ પણ મારું ક્યાં નહીં થાય કે બે જણા હમ્પીને કોમ કરે તો એક વખત 25 રૂપિયા પાડશી આવી રોજ ડખા કરી તો મેળાવે બે શબ્દો તમારા બરાબર બે શબ્દ છોડીને કહો કે આવડે આટલા સુધી તમારે ના આવાય ના ના છોડીને તો હું હમણાં ઘણીએ કહેવાનું કહી દીધું હોય એવું છે ને ઓવન જો ઠપકો ના આલો તો વડી કાલ કાઢી મૂકું કુટી ના એ તો હું આટલા વધે એવું હોય પણ મન કહેજે શું કીધું હારો હોત તો મને લઈ પૂછી આલું. તો મોકલીએ ને સુખ શાંતિ એમાં હમ્પીને રહેજો પાછા હારો હો બટા તૈયાર થઈ જતા નહીં અહીં કોઈ હોય ને આટલા સુધી નહીં આપવાનું મને કહેજો હું એ તો કૂટી નાખ્યું એવું છે તો હાર હોડો હતા અલીવાર તો ડાયરેક્ટ કોઈ વખતા ને ઓના ઘેર જઈને બેસજે અને ઈવન લઈને તો આવજે અલીવાર ઈવન વચ્ચે રહીને મોકલી જ છે ભાઈ જો હો અને હાથીને સુખ શાંતિ કોમ કરજો ને ડાઢું બાઢું ઉતરાઈ નાખજો કેવા લાગો છો જુઓ કોમમાં થોડું જોઈ લે ભાઈ આવજો લ્યો મેમન હા આવજો ભાઈ લેડો હો બટા એ આવજો તાન લ્યો આ મારો બનાસકોઠો આ